કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એસ્ટોનિયા યુરોપમાં આયોજિત રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ પ્રદેશનું નામ રોશન કર્યું છે। આ ચેમ્પિયનશિપમાં વિદ્યાર્થીઓએ લાઇન ફોલોઈંગ રોબોટ, ફાયર ફાઇટિંગ રોબોટ, ફોક રેસ અને એન્ટરપ્રિન્યોરશિપ ચેલેન્જમાં ભાગ લીધો હતો અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સથી પ્રેરિત પ્રોજેક્ટ જેવા એઆઈ બેઝડ વેસ્ટ સેગ્રીગેશન સિસ્ટમ, બાળકોની સંભાળ રાખવા માટે રોમા રોબોટ અને મિક્સ્ડ રિયાલિટી એપ પ્રસ્તુત કરી હતી। ચેમ્પિયનશિપ દરમિયાન ભારતીય એમ્બેસી ટાલિનમાં એમ્બેસેડર અજનીશ કુમારે વિદ્યાર્થીઓને શુભકામના આપી હતી। યુરોપ માટે સિલેક્ટ થઈ હતી, ત્યાં અમે રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં અલગ અલગ દેશોથી વિદ્યાર્થીઓ આવ્યા હતા। અમને ખૂબ જ સારો અનુભવ થયો कि जो हमारा भविष्य में खूब જ उपयोगी है। हम वही रोबोट लेके इंटरनेशनल चैंपियनशिप में गए थे। उधर पे हमने नई नई अलग अलग टेक्नोलॉजी देखी, नए नए रोबोट्स देखे, वहाँ पे हमने हिस्सा लिया था। हमारे रोबोट का नाम था रोमा और लाइन फॉलोवर रोबोट। अगली बार हम और अच्छी मेहनत करेंगे जिसकी वजह से हम अपने देश का नाम रोशन कर सकें। विद्यार्थीओए ત્યાં ખૂબ જ સારું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને જેમાં આપણા દેશ અને દુનિયામાં પ્રદેશનું નામ રોશન કર્યું। અત્યારે શિક્ષણ વિભાગ 6 થી 12 સુધીના તમામ શિક્ષકોને રોબોટિક્સ ઇન્ડિયા દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે અને જેના ભાગરૂપે પ્રદેશના તમામ વિદ્યાર્થીઓ આ કોડિંગ અને એઆઈનું પ્રશિક્ષણ મેળવી દેશ અને દુનિયામાં પ્રદેશનું નામ રોશન કરે એવા પ્રશાસન દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે।